નમસ્તે વિદ્યાર્થી મિત્રો. યુપીએસસી અને જીપીએસસી બંને એક્ઝામિનેશનની અંદર આવતું એસએનું પેપર મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચની માંગ કરે છે. એવા સમયે તમારો સિલેબસ અને એના સબ ટોપિક તમને ખૂબ જ હેલ્પફુલ થવા જઈ રહ્યા છે. જેમ કે વાત કરીએ કોઈ એસેની, જેમ કે વિકસિત ભારત, તો આવા સમયે તમે એને હિસ્ટ્રી અને કલ્ચર જેવા ટોપિકથી શરૂ કરી શકો છો. જેમ કે બહુવિધ સંસ્કૃતિ ધરાવતું આપણું ભારત, કે જ્યાં ઐતિહાસિક સમયથી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, વૈદિક સભ્યતા, મૌર્યકાલીન સભ્યતા, ભારતનો સુવર્ણકાળ ગણાતો એવો ગુપ્તકાળ, આ બધું જોવા મળે છે. ત્યારબાદ બંધારણની જો વાત કરવામાં આવે તો તમે લખી શકો છો કે ભાગીદારી લોકશાહી ધરાવતું આપણું ભારત, કે જ્યાં દરેક વ્યક્તિ અને સમાજને વ્યક્તિગત અને સામૂહિક વિકાસ માટે સમાનતા અને સ્વતંત્રતાના હકો આપવામાં આવ્યા છે. વાત કરીએ ઇકોનોમીની, તો 4 ટ્રિલિયનનું અર્થતંત્ર ધરાવતું ભારત આજે વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા ધરાવે છે. વાત કરીએ સાયન્સ એન્ડ ટેકનોલોજીની, તો ડિજિટલ ભારતના સ્વપ્ન સાથે આજે આઈટી ક્ષેત્રમાં ઘણા બધા યુનિકોર્ન સ્ટાર્ટઅપ વધી રહ્યા છે. એડવાન્સ ટેકનોલોજી જેમ કે એઆઈ, આઈઓટી, વર્ચ્યુઅલ રિયાલિટી જેવા એડવાન્સ ટેકનોલોજીના ઉપયોગ માટે ઉર્જાનો સતત ઉપયોગ વધી રહ્યો છે. આવા સમયે ફોસિલ ફ્યુલ જેમ કે પેટ્રોલિયમ અને કોલસા પર નિર્ભર ન રહેતા પવન ઉર્જા અને સૂર્ય ઉર્જા જેવી રિન્યુએબલ એનર્જી ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે. સ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે ભારતનું મિલિટરી એડવાન્સમેન્ટ અને સ્પેસ એડવાન્સમેન્ટ ભારતને વિશ્વગુરુ બનવા માટે એક કદમ આગળ તરફ લઈ જઈ રહ્યું છે. બાયોટેકનોલોજીના વિકાસ સાથે ભારત આજે મેડિકલ ટુરિઝમ તરફ આગળ વધી રહ્યું છે. આવા સમયે વેક્સિન ડિપ્લોમસીને કઈ રીતે ભૂલી શકાય. એન્વાયરમેન્ટની વાત કરીએ તો ભારત આજે પેરિસ કરાર અંતર્ગતના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, COP26 અંતર્ગતના પંચામૃત લક્ષ્યાંકો તથા મિશન લાઈફ દ્વારા ક્લાઇમેટ ચેન્જની અસરોને ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સિક્યુરિટીમાં ઇન્ટરનલ સિક્યુરિટીની વાત કરીએ તો નક્સલિઝમ, એક્સ્ટ્રીમિઝમ, અલગાવવાદ, આ ઘણા બધા પ્રશ્નો તમે કોડ કરી શકો છો. એક્સટર્નલ સિક્યુરિટીના થ્રેટ તરીકે ટેરરિઝમ, પ્રોક્સી વોર્સ અને સાયબર સિક્યુરિટીને કોડ કરી શકાય તેમ છે. એથિક્સની અંદર ભૌતિકવાદના પરિણામે બદલાતા માનવ મૂલ્યો અને તેની સમાજ પર અસર તમે લખી શકો છો. જાહેર વહીવટ માટે ગુડ ગવર્નન્સને પ્રાપ્ત કરવા ઈ ગવર્નન્સ, એનજીઓ, કોઓપરેટિવ્સ, એસએચજી સમૂહો, આ બધાની ભૂમિકા તમે કોડ કરી શકો છો. આવા જ મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચવાળા વિડીયોને જોવા માટે આ ચેનલ સાથે તમે